સ્વાભાવિક છે કે નવરાત્ર ચાલી રહ્યા છે અને આ વરસાદ કોઈ મહેર નહીં પણ તમામ લોકો માટે, તમામ ખેલૈયાઓ માટે, આયોજકો માટે કહેર બનીને વરસી રહ્યો છે અને આ જ પ્રકારની પરિસ્થિતિ આવનારા સમયમાં પણ જોવા મળે તો નવાઈ નહીં। પહેલા આપને અપડેટ આપી દઈએ સૌથી પહેલા કે છેલ્લા 12 કલાક દરમિયાન ક્યાં કેવો વરસાદ થયો। જો આપની સ્ક્રીન પર અમે આપને વિગતો બતાવી રહ્યા છે। 12 કલાકમાં જ્યાં 100 તાલુકા એવા રહ્યા કે જ્યાં વરસાદ જોરદાર થયો, નોંધપાત્ર વરસાદ થયો હોય તો એવા 100 તાલુકા છે। જૂનાગઢની વાત કરીએ, માંગરોળમાં તો સૌથી વધારે ખાબક્યો 4.2 ઇંચ વરસાદ, કેશોદમાં 2.1 ઇંચ વરસાદ, ઉનામાં 1.93 ઇંચ વરસાદ થયો, તાલાલામાં 1.89, માળિયાહાટીનામાં 1.85 ઇંચ વરસાદ અને 8 તાલુકામાં તો 1 ઇંચથી વધુ વરસાદ થયો એવા 8 તાલુકા નોંધાયા છે। આ રિપોર્ટ આપને અપડેટ આપી રહ્યા છીએ સૌથી પહેલા કે છેલ્લા 12 કલાકમાં એટલે આજે સાંજે 6 વાગ્યા સુધીમાં ક્યાં કેવો વરસાદ નોંધપાત્ર રહ્યો અને કોઈ નવાઈની વાત નથી, કોઈ શોકિંગ નથી, કારણ કે આ જ પ્રકારની આગાહી હતી બોસ અને એ જ આગાહી મુજબ આ વરસાદ થયો છે અને હજુ તો આ શરૂઆતી માની લો કે પહેલો કે બીજો દિવસ છે આજે, પણ આવનારા 72 કલાક વરસાદી સિસ્ટમ જે છે બની છે અને તેના કારણે આ જ પ્રકારની આગાહી આપવામાં આવી કે આવશે, હજી વરસાદ આવશે અને 5 ઓક્ટોબર નવાઈ લાગે એવી વાત છે કે પહેલા 1 ઓક્ટોબરની વાત હતી કે દશેરા સુધી આવશે, પણ હવે તો 5 ઓક્ટોબર સુધી વરસાદ થઈ શકે। સૌરાષ્ટ્ર પર વરસાદી સિસ્ટમ, સૌરાષ્ટ્રમાં સૌથી ઓછો વરસાદ હતો અને સૌરાષ્ટ્રમાં છેલ્લે અહીંયા ક્યાં પરિસ્થિતિ બગડતી જઈ રહી છે। સૌરાષ્ટ્ર પર વરસાદી સિસ્ટમ મજબૂત છે અને 72 કલાક એવા છે કે જે ધોધમાર વરસાદ સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં વરસાદ થઈ શકે છે। 72 કલાક એટલે આવનારા 3 દિવસ એટલે કે આજનું અને આવનારા 2 દિવસ અંતિમ જે નોરતા ચાલી રહ્યા છે વરસાદ થઈ શકે છે। સાથે આ આપણે એ ઓફિશિયલ જે આ આખો મેપ જે છે હવામાન વિભાગ દ્વારા જે આપવામાં આવતો હોય છે કે ક્યાં કઈ રીતનું આ જ્યાં પણ આપ જુઓ છો, જ્યાં પણ બ્લેક સ્પોટ આપને દેખાઈ રહ્યા છે અને એ તમામ જે જગ્યા છે જ્યાં વરસાદી સિસ્ટમ જે છે તે બની રહી છે અને તેના કારણે સમજી શકાય છે કે ગુજરાત પર ખાસ તો આપ જુઓ અહીંયા અને ગુજરાત પર વરસાદ જે છે આવનારા 3 દિવસ એટલે કે 72 કલાક વરસી શકે છે। વરસાદી સિસ્ટમ જે સક્રિય થઈ બંગાળની ખાડીમાંથી, ત્યારબાદ જોઈ રહ્યા છીએ આપણે કે કઈ રીતે તે ઈસ્ટ તરફ આવે છે અને ત્યારબાદ સાઉથ અને ટર્ન લઈને પછી તે ધીરે ધીરે મહારાષ્ટ્ર અને ત્યારબાદ ઉપર ગુજરાત સુધી આવે છે। 3 દિવસમાં વરસાદ થવાનો છે જોરદાર, એ તો બિલકુલ ક્લિયર કટ વાત થઈ ગઈ અને કચ્છમાં પણ પડી શકે છે મુશળધાર વરસાદ। કચ્છમાં, ઉત્તર ગુજરાતમાં એવું હતું કે વરસાદ નહીં થાય, પણ કચ્છમાં પણ હવે ત્યાં વરસાદી માહોલ જામી શકે। દક્ષિણ ગુજરાતમાં તો આગાહી છે જ અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 24 કલાકથી થઈ પણ રહ્યો છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આવશે તેવી પણ આ શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે। હવામાન નિષ્ણાંતો, આગાહીકાર જે છે તે આ જ પ્રકારનો ઇશારો કરી રહ્યા છે। હવે આપણે એ સિસ્ટમ પણ દર્શાવવા જઈ રહ્યા છે વોલ ગ્રાફિક્સ થ્રુ કે કઈ રીતે એ સિસ્ટમ આગળ બની રહી છે। આ ભારતનો નકશો અને ત્યારબાદ અહીંયાનો જે આ જે પોર્શન છે, આ જે વિસ્તારો હોય છે, આ છે બંગાળની ખાડી અને આ બંગાળની ખાડીમાંથી જ્યાં એ સાયક્લોન ઊભું થતું હોય છે, સરળ ભાષામાં કહીએ તો એ વાવાઝોડું જ્યારે તીવ્ર ફોર્સ સાથે આગળ વધે છે અને કઈ રીતે તે આગળ વધ્યું તો જુઓ, ઓડિશા સૌથી પહેલા ઓડિશાને બાનમાં લે છે, અહીંયા વરસાદ થાય છે। ઓડિશાને બાદ કરતા તેની જે મૂવમેન્ટ છે જો કઈ બાજુ જઈ રહી છે, છત્તીસગઢમાં આવે છે અને છત્તીસગઢથી પછી ઉપર આવે છે અને બિલકુલ આ સીધી લાઈન મહારાષ્ટ્ર થઈને તે ગુજરાત તરફ આવતી દેખાઈ રહી છે અને તેની શરૂઆત જે છે તે અત્યારે થઈ ગઈ છે। એનો પ્રભાવ આપણે છેલ્લા 24 કલાકથી આમ પણ જોઈ રહ્યા છીએ। ઘણા બધા જગ્યા પર જિલ્લાઓમાં વરસાદ થયો છે। આમ ગુજરાત, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓડિશા આ તમામ જે રાજ્યો છે જ્યાં વરસાદ થઈ રહ્યો છે, આ પ્રચંડ આકાશી કહેર અને કહેવું જ પડે કે કેમ નહીં, જ્યારે આ સમય હોય છે વરસાદને આપણે વરસાદ જતો હોય છે, ચોમાસું વિદાય લેતું હોય છે અને એ સમય પર છેલ્લી ઘડીમાં પણ આ વરસાદ કે જે અંતિમ સમયે ભૂક્કા બોલાવે તેવું લાગી રહ્યું છે અને તેની શરૂઆત જો કે થઈ પણ ગઈ છે।